જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હવારમાં આરતી થઈ ગઈ છે, દીવાબત્તી અને કબૂતર છણે છે અને ધાબા પર હું સૂર્યાસન કરતી તો મને જોઈને યશવી પણ કરે છે અને આવડતું નથી પણ શીખે છે હજી. તો એમને મેં જેવું આવડે એવું એને હાથે એને કરવા દીધું અને સાઈડમાં પૂરવા બેઠી હતી. એ જોતી હતી ઘડીક વિચાર કરતી હતી કે આ બધા શું કરે છે એમ. ને વરસાદ થયા પછી જો સવારનું વાતાવરણ સૂર્યનારાયણના દર્શન થાય એટલે કંઈક અનેરી સવાર થઈ જાય. એટલા દિવસો પછી 10 દિવસ થઈ ગયા છે વરસાદને, ત્યારે આજે એવું લાગે છે કે વરાપ છે મસ્ત, થોડોક તડકા જેવું છે અને પવન સારો ઉડે છે. એક સાટે ખરતી નથી, નકર જે ઝરફર વરસાદ શરૂ જ રહેતો. અને આપણે જો કાલે નિરણ લઈ આવ્યા છીએ, મગફળીનો પાલો અને થોડીક ગુંદડી લેવા છે. એ ઓલા ઢાળિયામાં નાખી છે અને અહીંયા જો આપણી બધી ગાયો વાટે બેઠી છે. અને ગુંદડી આપણી ગાયોને કદાચ ગમે એવો ઘાસ સારો લાવીને દઈને તો ખાય એમ છે, એની પગમાં કાઢી નાખે. હાવ દુબળી પડી ગઈ છે. આપણે મોંઘા ભાવનો અત્યારે કેવો ભાવ છે કે જે મણ ઘાસ સારાના 150-200 રૂપિયા હતા એના અત્યારે 300 થી 350 રૂપિયા, 400 રૂપિયા છે. એવો મોંઘો પાલો લાવી તોય આને ખાવું ભાવતું નથી. હાવ કોથળા જેવું થઈ ગયું છે. જુઓ, આપણને એમ થાય દુબળી પડી ગઈ, થોડીક સારો ઘાસ ચારો ખવડાવી તો થોડીક હાર્યું થઈ જાય. પણ શું હાર્યું થાય, કારણ કે ગમે એવું મોંઘું લાવી તો આને કંઈ ભાવતું નથી. શું છે કે કંઈ ભાવતું નથી. બધી બસ પગમાં જ કાઢી નાખવી કાં. અને રહી વાત કટિંગની, તો કટિંગ કરીને કટર કરીને આપ્યું હોય ને તો ગમાયણું એમને ભરી રહે, ભૂખી ઊભી રહે પણ ખાય નહીં. એક તો ચોમાસામાં એક ધારા વરસાદને લીધે પાણી હાવ ઓછું પીધી. ફોન મારી પાસે છે, એ ને તારો નથી, તાલો નથી, આ તો માલો ફોન છે. પૂરવાને થોડાક વાળ મોટા થઈ ગયા તો કે મમ્મા છોટી લઈ દે, મને છોટી લઈ દે. હવે ને મન થાય કે વાળ મારા હોય ને હું પણ છોટી લઉં. તો આપણે થોડા કપડાં ધોઈને સૂકવી દીધા છે અને બાકીના કપડાં ધોવાય છે મશીનમાં અહીંયા. અને અહીંયા જો કપડાં બીજા બધા સૂકવી દીધા છે. તુલસીને પીવાનું કામકાજ શરૂ છે. વહેલો જો લઈને નાખ્યો પણ ખાતી નથી. ખાવામાં તો એક કવરાવે. હા જો લાંબો પગ કરીને બેઠી વાઈજન તે. ફરી પાછો ટાઈમ થઈ ગયો છે પાવા અને નીરવાનો. 11 વાગી ગયા છે તો એ કામ શરૂ થઈ ગયું છે. બધી તો મસ્ત ઊભી છે. હવે આ ઢાળિયામાં આપણને છે ને થોડુંક અંધારું લાગશે, કારણ કે એક બાજુ બંધાઈ ગયું છે ને એટલા માટે. તો સવારનું આવું કંઈક વાતાવરણ છે. સવારનું નહીં, બપોરનું, કારણ કે 11 વાગી ગયા એટલા માટે. તો બપોરનો સમય થઈ ગયો છે અને રોટલા મસ્ત બની ગયા છે. અને હવે આપણે બનાવવાની છે અડદની દાળ. તો અડદની દાળ બફાઈ તો ગઈ છે, પણ હવે આપણે એમાં વઘાર કરી દઈએ. વઘાર આપણે બહુ હેવી વઘાર નથી કરવાનો. ડુંગળી ટમેટા એવા વઘારમાં આપણે બહુ ઓછું નાખતા હોઈએ છીએ, એટલા માટે ખાલી સાદો વઘાર કરવાનો છે. લસણ અને મરચાં નાખીને કરવાનો છે. એ પહેલાં આપણે એની અંદર નાખવાનું, દહીંની અંદર મસાલો નાખી દઈએ કે જેમાં આપણે આ લાલ મરચું નાખી દઈએ, ધાણા જીરું નાખી દઈએ. પછી અડદની દાળમાં આપણે મિક્સ નથી કરવાનું, આ ડાયરેક્ટ એમાં અડદની દાળમાં જ નાખી દેવાનું છે. મીઠું હવે થોડુંક અત્યારે વઘાર પૂરતી નાખી દઈએ. આ તો બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈએ ને આપણે ડાયરેક્ટ દાળની અંદર નાખવાનું છે. તો આપણો તાપ ઓલાઈ ગયો છે થોડોક. ચૂલાની રસોઈ બહુ મીઠી લાગતી હોય છે, પણ જ્યારે તાપ ઓલાય ને ત્યારે જે રસોઈ બનાવનાર હોય ને એને જ ખબર હોય કે કેમ રસોઈ બનતી હોય છે. તો મસ્ત તાપ થઈ ગયો છે. હવે આપણો તેલ આવી ગયું છે. એની અંદર ખાલી આપણે વઘારમાં આપણે રાઈ કે એવું કાંઈ નથી નાખવાનું, ખાલી જીરું, વઘાણી, લસણ, આ લીલા મરચાં અને આ લીમડો. હળદર, ને આપણી દાળ મસ્ત અડદની જો મસ્ત એકદમ આખી રાખી છે. હાવ આપણે ગ્રેવી જેવી નથી કરવાની. આવી દાળ વધારે બધાને ઘરમાં ભાવે છે.
હાવ જે આપણે તુરની દાળ કરીને એવી કરીને તો કોઈને નથી ભાવતી. દાળ નાખી દઈએ. અને આ દહીં તો 4 વાગી ગયા છે અને સાંજનો સમય થઈ ગયો છે. આપણે બપોર અડદની દાળ ને રોટલા ખાઈ લીધા. ત્યારે ગાયો દોવાનો ટાઈમ થશે પણ આપણે ઘરે આવી ગયા છે મહેમાન. તો મહેમાન છે મારા ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમને બહુ સારું. તબિયત પાણી સારા? અય કાના શું કરે? અથુને શું કરે? એ અથર્વા કોણ ગવરાવે? તો બેનભાઈ મામા ફૂઈના ભેગા છે. પેલા પૂર્વા શું કહે કે અથુન સાયકલ દેવી. હવે દીધા પછી એમ કહે કે હવે જોતી છે. એ હાટું થઈને બાજુ યશુ એને આજે રમવા દે. પૂર્વા રમવા દેવાય. ભાઈ છે ભાઈ. તારા અથુન રાખડી બાંધવી ને હે? આપણે જો કપડાનો ઢેકલો કરી દીધો છે ધોયેલા એ હકેલવાના છે. પછી પેલા બાળા રાજાને રીઝવી લે નકર આમાં બાદ છે. હા એમ એ પૂરી ભાઈ આખડી ભાઈ આ ઘડીક રમવા આવ્યો મને રમાડાય એને. તું કહેતી ને અથર્વા આવશે તો રમશું. જય શ્રી કૃષ્ણ. હું આવતા વેત ગૌશાળામાં આવી ગયા હે ને? તે શું કરે છે? બસ જો શાંતિ હાલે છે. થોડોક વરસાદ કવરાવે છે ગાયુંને. હા